બહારના દેશોની જેમ હવે ભારતમાં પણ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે કર્ણાટકમાં. હાય, હું છું ડોક્ટર અમીશા. કર્ણાટકની સાથોસાથ અત્યારે આંધ્રપ્રદેશ અને ગોવા પર પણ વિચાર ચાલી રહ્યો છે કે ત્યાંની સરકાર પણ આ જ પગલું લઈ શકે છે કે 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. કર્ણાટકમાં તો નિયમ લાગુ થઈ ગયો છે. હવે 16 વર્ષથી નાના બાળકો માટે પ્રતિબંધ કેમ લગાડવામાં આવી રહ્યો છે કે જેને લઈને 16 વર્ષથી નાના બાળકો કે જેમને માનસિક અને શારીરિક બંને રીતના ખૂબ ખરાબ અસર જે છે એમના પર થઈ રહી છે. જ્યારે શારીરિકની આપણે વાત કરીએ તો બાળકનો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી રહ્યો છે. બાળક જે છે બારે રમવા નથી જઈ શકતું અને આખો દિવસ ફોન કે ટીવી પર રહેતું હોય છે અને ખાસ કરીને ફોન પર વિડીયો ગેમ્સ હોય છે કે પછી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક હોય છે. એ જ રીતના માનસિક ઘણી બધી વાર જે છે બાળક શિકાર થતું હોય છે, સાયબર બુલિંગનો શિકાર થતું હોય છે અને ઘરે કોઈ પણ વ્યક્તિને શેર નથી કરી શકતું ને જેને લઈને ધીરે ધીરે એમના માનસ પર જે છે ખરાબ અસર થતી હોય છે. ત્યારે આ બધા વિષયને ધ્યાનમાં રાખી અને આ પ્રકારનો નિયમ જે છે લેવામાં આવ્યો છે. તમને શું લાગે છે આ પ્રકારનો નિયમ આખા ભારત એટલે કે સમગ્ર ભારતમાં હોવો જરૂરી છે? મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને તમારા બાળકોને પણ જરૂરથી આ વિડીયો બતાવજો.